મારું નામ ધીરેન સિમરિયા છે. અમે લોકો જામનગરથી આવ્યા છીએ. અમારી દીકરી છે ક્રીના સિમરિયા. એમને લગભગ 3-4 મહિના પહેલાં પેટમાં દુખાવાની એવી કમ્પ્લેન્ટ થતી હતી, જે અમે ત્યાં અમારા સામાન્ય જનરલ પ્રેક્ટિશનર પાસે ટ્રીટમેન્ટ કરાવી, પણ એનાથી કોઈ ફરક ન પડ્યો. એટલે અમે જામનગરના અમારા ડૉક્ટર કે.ડી. મહેતા સાહેબ છે એમને કન્સલ્ટ કર્યા. એમને ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરી અને પછીથી એવું તારણ આપ્યું કે આમના માટે આપણે એમને ત્યાં અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલમાં ડૉક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ છે એમને મળો અને એમના ગાઈડલાઈન મુજબ તમે આગળ વધતા જજો. અમે એપોઇન્ટમેન્ટ લઈ અને સાહેબને મળ્યા. સાહેબને મળવાથી અમને એટલો બધો આનંદ થયો અને એટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે આમના પાસે અમારું કાર્ય એકદમ સિદ્ધ જ થઈ જશે. ત્યારબાદ સાહેબે અમને 2-3 દિવસમાં કોઈ પ્લાન કરી અને સર્જરી માટેનો પ્લાન કરી અને એમને કહ્યું કે તમે આ દિવસે આવી જાઓ. તો એ મુજબ અમે સન્ડેને આવી ગયા અને મંડેના એમને સર્જરી કરી. અને સર્જરી અમે લોકોએ અમારી જિંદગીની અંદર આટલી કોઈ દિવસ લાંબી સર્જરી ચાલે એવું ક્યારેય વિચારેલું નહોતું, પણ સાહેબે જે કારણો સર્જરી કરી અને એની હિસાબે ક્રીનાને એટલું બધું સારું થઈ ગયું કે 5 દિવસમાં તો રિકવર પણ થઈ ગઈ. અને ત્યારબાદ અમે બીજા 3 દિવસ અહીંયા હોસ્પિટલાઇઝ રહ્યા. હવે હોસ્પિટલાઇઝ રહેવામાં અમને એક બીજી વસ્તુ પણ જાણવા મળી કે એમનો નર્સિંગ સ્ટાફ, એટેન્ડન્ટ સ્ટાફ અને ડૉક્ટર સ્ટાફ બધા એટલા બધા પેલા મિલનસાર છે કે અમને એવું લાગતું જ નહોતું કે અમે હોસ્પિટલાઇઝ છીએ. અમને અત્યારે અહીંયા એવું હોમલી ફીલ જ થાય છે. અને આ બાબતે હું એક ડૉક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ અને કાઇઝન હોસ્પિટલ અને એના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.